લોકસભામાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચાના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉતર્યા અને ધુઆધાર બેટિંગ કરી તો વિપક્ષ આઉટ થઈ ગયું। મણિપુર મુદ્દે વડાપ્રધાને વિપક્ષના વલણની ટિપ્પણી કરી અને અંતે પરિણામ એ જ આવ્યું જે ધાર્યું હતું, અવિશ્વાસ પ્રસ્તાવનું સુરસુર્યું। અવિશ્વાસ પ્રસ્તાવ હતો। છેલ્લા 3 મહિનાથી સળગતું મણિપુર મુદ્દો હતો અને સંસદમાં ગરમાવો પણ ચરમ પર હતો। કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ મણિપુર હિંસા પર ચર્ચા કરવા આ પ્રસ્તાવ રજૂ કર્યો અને સ્પીકરે સ્વીકાર્યો। ત્યારથી જ એ નક્કી હતું કે આ પ્રસ્તાવના બહાને બંને પક્ષે ભરપૂર વાર પલટવાર થશે। 5 વર્ષ પહેલા 2018માં આવેલા પ્રસ્તાવની માફક આ વખતે પણ સરકારની સ્થિતિ તો સ્પષ્ટ જ હતી કે ભારે બહુમતીના કારણે આ અવિશ્વાસની સરકારની સ્થિરતા પર રત્તી ભાર પણ અસર નથી થવાની। પણ આ પ્રસ્તાવ લાવવા પાછળ વિપક્ષનો મૂળ ઉદ્દેશ જ મણિપુર પર સરકારને જવાબદેહ બનાવવાનો હતો, ચર્ચા કરવાનો હતો, મણિપુર પર પ્રધાનમંત્રીનો જવાબ લેવાનો હતો અને આખરે આજનો દિવસ આ પ્રસ્તાવનો ત્રીજો અને અંતિમ દિવસ રહ્યો। આ પ્રસ્તાવ જેમના જવાબ માટે લાવવામાં આવ્યો હતો, જે આખા પ્રસ્તાવના કેન્દ્રમાં હતા, એ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। મણિપુર મુદ્દે તેમનો જવાબ રાહ જોવાઈ રહી હતી કે આખરે પ્રધાનમંત્રી શું બોલશે અને અવિશ્વાસ પ્રસ્તાવના અંતિમ દિવસે પ્રધાનમંત્રી મોદીએ વિપક્ષ પર तीखा बाणનો मार बरसाव्यो। विपक्ष के कुछ दलों के लिए उनके आचरण से, उनके व्यवहार से उन्होंने सिद्ध कर दिया है कि देश से ज्यादा उनके लिए दल है। गरीब के भूख की चिंता नहीं है, सत्ता की भूख, यही आपके दिमाग पे सवार है। नो कॉन्फिडेंस मोशन पे नो बॉल पर ही करते आगे चलता जा रहा है। इधर से सेंचुरी हो रही है, उधर से नो बॉल हो रहे हैं। अध्यक्ष जी, मैं हमारे विपक्ष के साथियों से यही कहूंगा कि आप तैयारी करके क्यों नहीं आते जी? थोड़ी मेहनत कीजिए। और मैंने 5 साल दिया आपको मेहनत करने के लिए। 18 में कहा था कि 23 में आप आना, जरूर आना। 5 साल भी नहीं कर पाए आप। क्या हाल है आप लोग को। उस समय भी मैंने कहा था कि अविश्वास प्रस्ताव हमारी सरकार का फ्लोर टेस्ट नहीं है। मैंने उस दिन कहा था, बल्कि ये उन्हीं का फ्लोर टेस्ट है। ये मैंने उस दिन भी कहा और हुआ भी वही। जब मतदान हुआ तो विपक्ष के पास जितने वोट थे उतने वोट भी वो जमा नहीं कर पाए थे। विपक्ष का अविश्वास प्रस्ताव हमारे लिए शुभ होता है। और मैं आज देख रहा हूं कि आपने तय कर लिया है कि एनडीए और बीजेपी 2024 के चुनाव में पुराने सारे रिकॉर्ड तोड़ करके भव्य विजय के साथ जनता के आशीर्वाद से वापस आएंगे। એટલું જ નહીં, તેમણે ઇન્ડિયા ગઠબંધન પર પણ જોરદાર પ્રહાર કર્યા। મણિપુરની સ્થિતિ પર તેમણે કહ્યું, મણિપુરમાં જલ્દી શાંતિ આવશે। सहमति दिखाई होती तो अकेले मणिपुर विषय पर विस्तार से चर्चा हो सकती थी, हर पहलू पर चर्चा हो सकती थी और उनको भी बहुत कुछ कहने का मौका मिल सकता था, लेकिन उनको चर्चा में रस नहीं था। और कल अमित भाई ने विस्तार से इस विषय की चीजें जब रखी तो देश को भी आश्चर्य हुआ है कि लोग इतना झूठ फैला सकते हैं। ऐसे ऐसे पाप करके गए हैं लोग। और उन्होंने आज जब अविश्वास का प्रस्ताव लाए और अविश्वास के सारे विषय पर वो बोले तो ट्रेजरी बेंच का भी दायित्व बनता है कि देश के विश्वास को प्रकट करें, देश के विश्वास को नई ताकत दें, देश के प्रति अविश्वास करने वालों के लिए
करारा जवाब दे, ये हमारा भी दायित्व बनता है। 2018માં પણ અવિશ્વાસ પ્રસ્તાવમાં પીએમ મોદીએ 90 મિનિટ લાંબો જવાબ આપતા કોંગ્રેસના નેતાને નામદાર અને પોતાને કામદાર જણાવ્યા હતા અને આ વખતે પણ નંબર ગેમને જોતા સરકાર માટે કોઈ મુશ્કેલી નહોતી. પ્રધાનમંત્રીના ભાષણ બાદ વોટિંગ થયું અને પ્રસ્તાવ પડી ગયો. ચર્ચાનો આરંભ આસામથી કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈથી થયો હતો અને તેમણે કેટલાક ગંભીર અને ધારદાર સવાલ કર્યા, જેના જવાબમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આક્રમક પલટવાર કર્યો હતો. જો કે તેમના જવાબમાં મણિપુર ગાયબ રહ્યું અને આ સિલસિલો ચાલતો રહ્યો. બીજા દિવસે રાહુલ ગાંધીએ મણિપુરમાં ભારત માની તમે હત્યા કરી છે એવા તીખા પ્રહાર સાથે સરકારને ઘેરી તો જવાબમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમને ભૂતકાળ યાદ દેવડાવ્યો. एक आवाज है, भारत हमारी जनता की आवाज है, दिल की आवाज है. उस आवाज की हत्या आपने मणिपुर में की. इसका मतलब भारत माता की हत्या आपने मणिपुर में की. आपने मणिपुर के लोगों को मारकर भारत की हत्या की है. आप देश द्रोही हो, आप देशभक्त नहीं हो, आप देश प्रेमी नहीं हो, आप देशद्रोही हो. आपने देश की हत्या मणिपुर में की. भारत माँ की हत्या की बात करने वाले कभी भी बैठकर मेज नहीं थपथपाते. कांग्रेसियों ने बैठकर माँ की हत्या के लिए मेज थपथपाई है. તો બીજા દિવસે મણિપુરમાં માની હત્યાના વાર સાથે શરૂ થયેલ ચર્ચા ચરિત્ર પર ચઢાઈ સુધી આવી ગઈ, જ્યારે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર સંસદમાં ફ્લાઇંગ કિસ આપી અભદ્ર ઇશારાનો આરોપ લગાવ્યો અને ભાજપની અન્ય મહિલા સાંસદો પણ ઈરાનીના સમર્થનમાં આવી. અને પછી આ વાર પલટવારમાં ગૃહમંત્રી અમિત શાહ પણ મેદાને આવ્યા. મણિપુર પર ઉઠેલા સવાલો પર તેમની સરકારે શું કર્યું છે તેનો હિસાબ આપવાની कोशिश थी. मान्यवर में डे 1 से चर्चा के लिए तैयार थे, मगर वो चर्चा नहीं चाहते, उनको विरोध करना था. और मैं कहना चाहता हूं, मेरी चर्चा से संतुष्ट न होते तो फिर कहते प्रधानमंत्री करे, प्रधानमंत्री विचार भी करते. मगर आप सदन में चर्चा ही न होने दो. मणिपुर जैसे महत्वपूर्ण मुद्दे पर गृह मंत्री को अपना पक्ष न रखने दे. किस प्रकार की डेमोक्रेटिक व्यवस्था चाहते हैं माननीय? સરકાર પાસે રહેલા મજબૂત આંકડાને જોતા વિપક્ષને પણ આ અવિશ્વાસ પ્રસ્તાવના વોટિંગનું પરિણામ ખબર હતું. પણ વિપક્ષની પણ 2024ના ચૂંટણી સંગ્રામ પહેલા દબાણની વ્યૂહરચના હતી. તો સામે સરકારે પણ જાણે આ પ્રસ્તાવને તક તરીકે ઝડપી. પણ આ અવિશ્વાસ પ્રસ્તાવ તેમાં થયેલી ચર્ચાએ ફરી એકવાર સાબિત કરી દીધું હતું કે મુદ્દો ભલે મણિપુર હતો, પરંતુ સૌથી ઓછી ચર્ચા મણિપુર પર થઈ. મણિપુરની ચર્ચા માટે જે વિપક્ષે આ પ્રસ્તાવ રજૂ કર્યો તેણે પણ મણિપુર મુદ્દે સૌથી ઓછી ચર્ચા કરી. તો સામે પક્ષે સરકાર તરફથી બોલેલા નેતાઓએ તો જાણે મણિપુર કોઈ મુદ્દો જ ન હોય તેવી રીતે ચૂંટણી ભાષણ આપ્યા. અને ફરી એકવાર દેશની રાજનીતિએ બતાવી દીધું કે દેશના રાજનેતાઓ માટે ગંભીર મુદ્દા ખરેખર કેટલા ગંભીર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.